કેમ છો? તમે કેમ ક્રિસ્ટલ આઈ કેરમાં કેમ આવ્યા છો? મારું મદરનું ઓપરેશન અહીંયા કરાવડાયું છે, એટલે એમના ફોલોઅપ માટે આવ્યો છું. અચ્છા, ઓકે. એટલે શાનું ઓપરેશન કરાવડાવ્યું હતું? મોતિયાનું ઓપરેશન મોતિયાનું કરાવ્યું છે. ઓપરેશન કરાવડાવ્યું હતું. અચ્છા, તો તમે ક્રિસ્ટલ આઈ કેરમાં જ કેમ આવ્યા? અહીંયા બહુ એડવાન્સ ટેકનોલોજી છે, સ્કિલ ડૉક્ટર છે, પ્લસ સ્ટાફ બી બહુ સપોર્ટિવ છે અહીંયા. અને ઓપરેશન પહેલાંની તપાસ બી બહુ સારી રીતે અને ડિટેલમાં કરી છે. અચ્છા, ઓકે. તો તમે લેટેસ્ટ ટેકનોલોજીની જે વાત કરી રહ્યા છો, તો લેટેસ્ટ ટેકનોલોજીની અંદર શું છે એમાં? જો હું તમને વિડીયો બતાવું, અહીંયા હું વિડીયો જોઈને જાણું છું. તો આજે આપણે જાણીએ, જો ઓપીડીની અંદર તમારી આંખમાં કંઈક તકલીફ નોંધાઈ છે અને એનું ફર્ધર ડાયગ્નોસિસ કરવું છે તો કેવી રીતે ખબર પડે. તો એના માટે આપણે જે ક્રિસ્ટલ આઈ કેરની ડાયગ્નોસ્ટિક ગેલેરીની અંદર. સો આ છે અમારો ડાયગ્નોસ્ટિક રૂમ, જેની અંદર વિવિધ પ્રકારના દરેક મશીનો છે, જેની અલગ અલગ ફંક્શન્સ છે. તો આપણે વન બાય વન દરેક મશીન્સના ફંક્શન સમજીએ. તો સૌપ્રથમ સમજીએ આ શું છે. આ છે આપણું એર્ગોસ મશીન. આ જે છે બાયોમીટર મશીન કહેવાય, કે જેની અંદર આપણે આંખની અંદર જ્યારે મોતિયો આવે ત્યારે આંખની અંદર કયો મણી મૂકવો એનું સચોટ માપ લેવા માટે આ મશીન આપણી મદદ કરે છે. આ મશીનની અંદર તમારી આંખની કીકીની સાઇઝ, કીકીની શેપ, આંખની લેન્થ એ બધી જ વસ્તુ મેજર કરવામાં આવે છે અને આપણને એક રિઝલ્ટ આપવામાં આવે છે કે આ જે રિઝલ્ટ છે એની અંદર તમારી કીકીનો શેપ, તમને કેટલો સિલિન્ડ્રિકલ નંબર છે, તમારી લેન્થ શું છે, એ બધું જ આ વસ્તુમાં બતાવવામાં આવે છે. અને એક અહીંયા દર્શાવવામાં આવે છે કે સપોઝ તમારી આંખની અંદર સિલિન્ડ્રિકલ નંબર છે અને આપણે સિલિન્ડર નંબર વગરનો લેન્સ મૂકીએ છીએ તો ઓપરેશન પછી કેટલો નંબર તમને રહી શકે છે, અને આપણે સિલિન્ડર નંબર વાળો લેન્સ મૂકીએ તો એ નંબર કેટલો ઓછો થઈ જાય છે. તો આ મશીન દ્વારા આપણે ઓપરેશનની પહેલા જ એ વસ્તુ પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે ઓપરેશન પછી આપને કેવું રિઝલ્ટ મળશે. હવે આ તો થઈ તમારા આંખના લેન્થની વાત. હવે આંખની લેન્થની સાથે સાથે આંખનો પડદો પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આંખના પડદો જો સ્વસ્થ હશે તો તમને પરફેક્ટ રિઝલ્ટ મળશે. તો આંખની પડદાની સ્વસ્થતા જાણવા માટે આ ઓસીટી મશીન છે. આ ઓસીટી મશીનની અંદર તમારી આંખની પડદાનો 10 લેયર જે છે એ ટ્રાન્સવર્સ સેક્શનમાં બતાવવામાં આવે છે, કે જેમ આપણે મશીન સીટી સ્કેન મશીનની અંદર બ્રેનની અંદર અલગ અલગ પાર્ટ દેખવામાં આવે છે, એવી રીતે આ મશીન દ્વારા આપણને આંખના પડદાના અલગ અલગ પાર્ટ જોવામાં આવે છે. તો એ પાર્ટની અંદર ક્યાંય સોજો છે, ડાયાબિટીસના કારણે કોઈ પાણી ભરાઈ ગયું છે કે બ્લડ ભરાઈ ગયું છે, તો આ મશીન દ્વારા આપણને ઓપરેશન પહેલાં જ ખબર પડે છે, એની સચોટ રીતે ટ્રીટમેન્ટ થાય છે અને પછી ઓપરેશન કરીએ તો તમને રિઝલ્ટ વધારે બેટર મળે છે. ઇવન ડાયાબિટીસ કેસીસ, હાઇપરટેન્સિવ કેસીસ કે આંખની અંદર ઝામર છે તો નસો ઉપર કેટલી ઇમ્પેક્ટ પડી છે, નસો કેટલી સુકાઈ છે, એ બધી જ વસ્તુ આ મશીન દ્વારા આપણને ખબર પડે છે. અચ્છા, સરસ. તો હવે કેટરેક્ટની સર્જરીનું પ્લાનિંગ કરવું હોય તો પ્રિસાઇઝ રીતે અહીંયા રિઝલ્ટ સારા એવા મળી રહે છે. હા, હું તો આગળ બી મારા બી રિલેટિવ્સને અહીંયા જ રિફર કરીશ. ઓકે, તો હું પણ એ પ્રમાણે કરવા રેડી છું. સરસ.